સુરેન્દ્રનગરના ચોટીલા નાયબ કલેક્ટરે રખડતા ઢોર બાબતે કાર્યવાહી કરવા અંગે નગરપાલિકાને સૂચના આપી છે. વાહન ચાલકો તેમજ રાહદારીઓને પડતી મુશ્કેલીઓ જે પડી રહી છે તેમાં ચોટીલા નાયબ કલેક્ટર HP મકવાણાએ ચોટીલા નગરપાલિકા વિસ્તાર તેમજ હાઈવે પર અસંખ્ય રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે, જેના કારણે શહેરીજનોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ હોવાથી અસંખ્ય યાત્રિકો ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે દર્શન માટે આવતા જતા હોય છે અને સૌરાષ્ટ્ર તરફ જતા માર્ગ પર ચોટીલા હાઈવે ગણવામાં આવતો હોય છે. અસંખ્ય વાહનો પસાર થતા હોય તો વાહન ચાલકોને પોતાના વાહનો ચલાવતા ઘણું ધ્યાન રાખવું પડતું હોય છે અને દર્શનાર્થે આવેલ યાત્રિકો તેમજ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાથી નાયબ કલેક્ટરે નગરપાલિકાને સૂચના આપીને રખડતા ઢોરોને પકડીને પશુ પૂરવા માટે ડબ્બાઓ, પાંજરાપોળ અથવા તો કોઈપણ વૈકલ્પિક જગ્યાઓ પર રખડતા ઢોરને પકડીને કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપી છે. નગરપાલિકા વિસ્તારની અંદર જે ગાયો છે, આખલાઓ છે, જે ખૂબ જ મોટા પ્રમાણની અંદર રોડની સાઈડ તેમજ નાની ગલીઓની અંદર રખડતા જોવા મળ્યા છે, જેને લઈને એક્સિડન્ટ થવાની તેમજ જે રાહદારીઓ છે એ રાહદારીઓને પણ ક્યારેક નુકસાન પહોંચાડવાની ભીતિ સેવાઈ રહેલી છે, જેને ધ્યાનમાં રાખી અને તાત્કાલિક અસરથી ચીફ ઓફિસરશ્રીને નગરપાલિકાને સૂચના આપવામાં આવેલી છે કે આ જે રખડતા જે પણ કાંઈ ઢોરો છે એ ઢોરોને તાત્કાલિક અસરથી જે પણ કાંઈ ડબ્બા હોય, ડબ્બા ન હોય તો પાંજરાપોળ કે જે પણ કોઈ અન્ય વૈકલ્પિક વ્યવસ્થા કરી અને તેઓને તાત્કાલિક અસરથી પૂરવા માટે જણાવવામાં આવેલ છે. વિક્રમસિંહ જાડેજા, દિવ્યાંગ ન્યૂઝ, ચોટીલા, સુરેન્દ્રનગર.